કોના હે? ઢગુ આવું કેવું વાંચે આમ જો તો હા હે પેલું વાંચે કેવું હે આમ જો તો સૈયર ખબર નહીં આ ચોપડી થી એટલા બધા ભાગે કેમ આ બધા પાના રહ્યા ને આપણે બધે ભેરવેલા એટલા પાના ભેરવેલા. હા લાવો કેટલો વ્યવહાર લખાવવાનો તમારે કાકા કઈ કે 5 બેટકા આપો મારા વાલા. વાટિક્યું એટલું તૂટે ને થાળીયું તૂટે ને ડોયા તૂટે ને ગામડામાં આવું બધું હાલતું હોય. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં દેશો? નો મજામાં આપણે વખત મજામાં આવી જશે. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને ભાઈ પૂરીબેન થઈ ગયા હે તૈયાર. તેમ જોઈ લો હું શું ત્યાં જોઉં. ચાલ આમાં રે ભૂરીને તમને બતાવી દઉં. હા ભાઈ વાહ ક્યાં વાત હે. જોઈ લો ભૂરી કેવી લાગે છે જરાક એક કોમેન્ટ કરજો ને. આફ્ટર લોંગ ટાઈમ ભૂરીબેન આવી ગયા હે. ભૂરી ક્યાં જવાનું આપણે? ત્યાં શું હે? કોના હે? ઢગુ ફૂઈના. અરે ભાઈ જોઈ લો લગન હે અને બધા રેડી થઈ ગયા. હું ભૂરી પણ. અને ભૂરી કેવી લાગે ને ફટાફટ એક કોમેન્ટ કરી નાખજો. જોઈ લો ચાલો આવો મેના રાણી આવો. હાલો ફટાફટ રહ્યા ને અહીંથી આપણે નીકળવાનું છે. જાન કારણ કે આવી ગઈ છે ને આપણે ત્યાં જવાનું ફટાફટ. અત્યારે હવારમાં જો મારે થોડાક વાળ કપાવા જવું પડ્યું કારણ કે કાલ શનિવાર હતો. કાલ મેળનો આવ્યો એટલે થોડીક દાઢી કરાવી નાખી, વાળ કપાઈ નાખ્યા ને ફટાફટ જાવી લગ્નમાં. હાલો ઉતાલો હાલો. પૂરી બેન જો ચમક લઈ લઉં. હાલો પાટલી લઈ લીધી. ચાલો આ બેન રહ્યા ને નવું મોટરસાયકલમાં આપણા નવા બાઇકમાં મેના રાણી બેહું તો ને એટલે રહ્યા કરીને પપ્પાની તો વહી ગયા ઓલું KTM લઈને. હરખે બોલાય આજો દોડતો આવ્યો. ભૂરી બોલાવવાના ભૂરી અને બે મેચિંગ કરી નાખ્યું. જોઈ લો કપડા મેચિંગ કરી નાખ્યા. લગ્નમાં પગી ગયા છીએ ને આપણું કામકાજ શું હે ખબર હે તમને? કારણ કે આ જાન આવે એટલે આપણે રોલા સોલામ નહીં રખડવાનું. આજે આપણે રહ્યો ને મજૂરની જેમ બધું કામકાજ કરવાનું છે. પંઠે પગી ગયા છીએ અને આ બધું થાળી મૂકવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. અને બાકી આ પંઠે રસોઈ બનાવવાનું કામકાજ શરૂ. હાલ થઈ ગયો હરખો? રેડી? ગીચા માથ નાખો નાખી દાલ પે પાડ લો. રેડી? ચાલ હરખો રેડી. હાલ આજ કી તાજા ખબર શું હે બતાય તો તાજા ખબર બતાય તો. જો આવું કેવું વાંચે આમ જો તો હા હે પેલું વાંચે કેવું હે આમ જો તો સૈયર. આ માણસ રહ્યો ને સૈયર વાંચે સૈયર. સવારમાં હે ને આપણે મહેમાન આવી ગયા હે ને મહેમાન જો ચાની ચુસ્કી મરાઈ. વાહ ભાઈ વાહ. ફેમિલીમાં મેરેજ હોય ને એટલું ચોપડી લખવાનું કામકાજ રહ્યું ને કોને હવે ખબર? એક જો અમારા આવડા ભાઈ ને અને એક મને ખબર નહીં અમારા હું ભાળી ગયા એટલું બધું ભીણ્યા એક ને ભીણ્યા તો લખવાનું રહ્યું ને એમને હવે ભીણ્યા બધાય તો લખવાનું અમને હોપે ના જો. આમ જો ઠેલો આપી દીધો હે ભારતીય ટપાલ વિભાગ વાળો. મુખવાસનો ડબ્બો આપી દીધો હે. એવું કેવામાં આવે જમાઈ પાસે મજા આપણે ઉપર થાય. હવે મા બાબા ખોરાવ જો આપણે પાતરી માવો ખાતા નથી એટલે મીઠો માવો ખાવી. એક બાજુ રહ્યું ને પંઠો છે, આ બાજુ જો પંઠો અને ત્યાં જમણવાનું કામકાજ શરૂ થઈ ગયું. અને આપણા હાથમાં આવી ગયું છે ભાઈ પાટી અને પેન લખવા માટે. ભણવાના હતા ગયા નિહાળે એટલે ક્યાંય તમે લખ્યા રાખવાનું. પણ હારી રહ્યું ને જો સિગરેટની થાળી છે એમાં 2-3 સિગરેટ જ રાખવાની. ન કર્યા ને બીજા હટાહટી પી જાય મજા એટલે બીજી 4 ભાઈ વધારે રાખવાની. કાળી બીડી બહુ પીવે. આવડા ભાઈ જઈએ ને કામ બામ કરવા દો. અને ભાઈ મુખવાસ રાખ્યો હે. મુખવાસ મોઢું મીઠું કરવા માટે ખાઈને પછી. અને પૈસા ગણવા માટે આપણે સુમિત બ્રોને રાખ્યો. કેમ છે સુમિત બ્રો? કેટલાક પૈસા આયા? પૈસા ઘણા પણ મજા નથી. સટકવાની બારી કરો અહીંથી 1-2 જણા મળી જાય તો અહીં વૈયા જાવી. કા 1-2 માણસો એમાં ગોતવી કે જે રહ્યા ને આ 2 વસ્તુ સંભાળી શકે. અને અમારાથી કોઈ લાયક અમારે જેવું હે નહીં. આયો જો લાલ દુપટ્ટા વાળા આયા. લખીશ લખ ને ખબર નહીં આ ચોપડી થી એટલા બધા ભાગે કેમ? આવડા મહેમાન લખશો? ખાવાનું નથી લખવાનું. આ મહેમાન જે રહ્યા ને બપોરે ખાધું નથી ને ડાયરેક્ટ ખાવા માંડ્યા બધું. ના
મિત્રો કઈ ટ્રાફિક થયું હે હું ટ્રાફિક થયું લખી લખીને તમે જો પાના પાના ફેરવેલા તેમાં જો આ બધા પાના રહ્યા ને આપણે બધે ફેરવેલા એટલા પાના ફેરવેલા લખી લખીને ફેરવેલા શું ધોળે લઈ લો જો આ ઠેલા મીસામાં ધોળે ના પૈસાનો ઠેલો ફેરવેલો ભાઈ શું આપણે લઈને વહી જઈશું ને ડાયરેક્ટ આ ઠેલો લઈને સીધી થાર છોડાવવા થાર લેવા સીધી હા લાવો કેટલો વ્યવહાર લખાવવાનો તમારે 200 રૂપિયા હાલો ભાઈ 200 રૂપિયા આપણે લખી વાળવાનું શું નામ છે તમારું આખું નામ જયદેવભાઈ સાદુલભાઈ રાવળદેવ. કેવું નામ જયદેવભાઈ સાદુલભાઈ રાવળદેવ. હાલો જયદેવભાઈ સાદુલભાઈ રાવળદેવ હાટા પણ નામ લખી વાળું 200 રૂપિયા આપણે અક્ષર જોઈ લો કેમ હે ભાઈ હે ને ગોટાળ ગપ્પા આ ડબ્બાને મૂકશું અને નીચે મૂકી દો વાહ ભાઈ હાલો મૂકી દો પાટી દગર ભાઈ પેક કરી લીધા હે કારણ કે 2 વાગી જાય ને આપણને ખાવા ન મળ્યું તો આવજો ને થોડોક ખાઈ લેવી હંધાને ગામના શેડે હાલો ભાઈ હાલો શેઠ હાલો જો અહીં કરતી ટોપી બોલાવા અમને ઇધર છે હા ગુલાબ જામુ મૂક 2 લે અમે ચીટિંગ કરાવો એક જ મૂકે મારામાં હા જો થાળીઓ ભરી ભરીને બેસી ગયા ને ભાઈ ગુલાબ જામુ બેઠક્યા કેટલા સમય પછી અમારા કાકા કઈ કહે 5 બેટકા આપો મારા વાલા. નહીં. ભાઈ ના મારા આઈડી શું હે મારા આઈડી ખબર તને શું હે લ્યો ખબર નથી ને મારો જબરો ફેન હે બોલો છેલ્લે વાર એને મોજની ચુકવણી થઈ ગઈ છે ને આપણા હાથમાં ચોપડી છે તો ચોપડીનો રહ્યો ને આપણે હિસાબ કરવી છે જો આની અંદર ઠેલામાં પૈસા કેટલા બધા ભર્યા છે જે થાર લેવા જવાનું આપણે અને આપણા રહ્યા ને ધંધા ભાઈઓ આવી ગયા જો હામલી પક્ષવાળા જાનવાળા ને એ રીતે આપણે રહ્યા ને હિસાબ મહિના કરવા એ એટલે બે રહ્યા ને મેળવી છે કે કોને પૈસા વધારે આવ્યા કોને થાર આવશે ને કોને ફોર્ચ્યુનર આવશે કા આપણે શું લેવાની છે કઈ ગાડી લેવાની ફોર્ચ્યુનર હાલો ભાઈ ફોર્ચ્યુનર લેવાની છે એટલે ભાઈ જાનવાળા પક્ષવાળા કેટલો હિસાબ થયો 1.5 લાખ 1.5 લાખમાં ભાઈ આમને ન આવે આપણે તો આમાં 2 કરોડ ભર્યા એટલે 3-4 તો થાર આવી જવાની આરામથી નહીં આવે થાર કઈ લેવાની ફોર્ચ્યુનર લેવાની છે 4 ફોર્ચ્યુનર લેવાની કેટલી પેલા દાંત નખાઈ આવવાના તારા જો બોખો થઈ ગયો ભૂખની બારીશું તમને ભૂખની બારીશું દેખાડો આમ જો આ 3 ભૂખની બારીશું 1 2 3 જાન ઉગલી જાય ને પછી આ ખમણ લઈને આખા સોકો લઈને બેસી જાય ભૂખની બારીશું જાંબુ ને બાંબુ ભૂખની અમારો ના સામાન બધો છકડા બકડા ભરવાનો છે ને બધું ક્લિયર કરવાનું નાખો શું એમાં ગોળ ઉપાડો બધું હાલો સામાન ભરી દો બધું પેકઅપ કરી નાખો વાહ ભાઈ વાહ છકડો મહિનો ભરાવા આખો કારણ કે સામાન બધો રહ્યો ને હવે જેના ઘર હતા એમના ઘર ધણે ઘરે બધું મોકલાવી દેવાનું આપણે કઈ રાખવાનું થતું જ નથી ને લગ્ન પછી રહ્યા ને ફરવા જવાના ને એવા પ્લાન હાલતા હોય ક્યાં ફરવા જઈશું ને ક્યાં હું બધું એમ અને અમારા હે ને છે લગ્ન પતે એટલે જો વાટિક્યું ને એવું બધું ગણતા હોય એમાં પછી તૂટે વાટિક્યું એટલું તૂટે ને થાળીઓ તૂટે ને ડોયા તૂટે ને ગામડામાં આવું બધું હાલતું હોય કેટલી થાળીઓ તૂટે કે વાટકા તૂટે હે કેટલા તૂટે હે 6 વાટકા તૂટે હે ના એટલે 5-6 આપણે આપ્યા જો 20 વાટકા તમારે 20 વાટકા ની તૂટ આવી હા અને થાળીઓ લગભગ થઈ રહી હે અને થોડીક રકાબી તૂટે હે ને થોડાક ઓલા ગ્લાસ તૂટે હે